હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો જીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે. અને જે લોકો સંઘર્ષ નથી કરતા એ લોકો ધીમે ધીમે ખલાસ થઈ ગયો છે. જે પ્રજા સંઘર્ષ કરે છે એ પ્રજા મજબૂત બને છે. પરંતુ આપણે આપણી જિંદગીમાં ખૂબ સંઘર્ષ કરે છે, ખૂબ મહેનત કરે છે, પરંતુ આપણે એવું ધારણા છે કે આપણા સંતાનોને સંઘર્ષ ના કરવો પડે. આ માન્યતા બહુ ખોટી છે. તમારા સંતાનો જેટલા સંઘર્ષ કરીને બહાર આવશે, તપીને બહાર આવશે, એટલા મજબૂત બનશે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની કરોડો અજબો રૂપિયા એમના પાસે છે, છતાં પણ એમના જે સંતાનો છે એમને મુકેશ અંબાણીએ અલગ બિઝનેસમાં સતત એ લોકોને કામ કરવું પડે છે. અને અમેરિકા જે ટ્રમ્પ સાહેબે આપણે ટેરિફ લગાવી એનાથી સારી વાત એ થઈ છે કે ચીન અને ભારત નજીક આવ્યા છે. ચીન ભલે આપણો દુશ્મન છે, પરંતુ અમેરિકા સામે લડવામાં આજે આપણે પડખે આવીને ઊભો છે. અને જે અમુક વસ્તુઓ આપણા ઉપર બેન કરેલી હતી તે ખુલ્લી મૂકી છે. અને રશિયા અને આપણી દોસ્તી હતી, પરંતુ દોસ્તી મજબૂત થઈ છે. બ્રિક્સ દેશો બ્રાઝિલ, ચીન, રશિયા અને ભારત, આ દેશોનું જે સંગઠન છે એ મજબૂત બન્યું છે. અને ભલે એક વખત આપણે સંઘર્ષ કરવો પડશે અમેરિકા સામે, પરંતુ એમાંથી આપણે તપીને બહાર આવશું. જ્યારે આપણો નિફ્ટી 35,000 ઉપર ચાલતો હશે ત્યારે આપણે ટ્રમ્પ સાહેબનો આભાર માનીશું કે તમે અમારા ઉપર બેન લગાવી અને અમારો ઉદ્ધાર થયો, અમે મજબૂત બન્યા. હવે કાલે જે થોડીક અમેરિકાની વાત છે કે અમેરિકાનો દાવો છે કે ચીન અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ, પરમાણુ યુદ્ધ થવાનું હતું એને અમેરિકાએ બંધ કરાવ્યું. અને એને મોદીને વખાણ કર્યા કાલે કે મોદીનું વ્યક્તિત્વ શાનદાર છે. અને જે ટેરિફ લગાવી છે 25% ટેરિફ અને 25% વધારાની ટેરિફ, એમ કરીને 50% ટેરિફ આપણા ઉપર થાય છે. અને આજે 27 ઓગસ્ટથી એ ચાલુ થશે. એમાં ફાર્મા, ઇલેક્ટ્રિક અને ઉર્જા આ 3 સેક્ટરને બકાત રાખવામાં આવ્યા છે. મિત્રો, બજારમાં કાલે જોરદાર ઘટાડો થયો હતો. અને આ ઘટાડા વચ્ચે પણ ઓલા ઇલેક્ટ્રિકમાં 5% વધારો હતો. મિત્રો, આ લેવાની કોઈ વાત નથી, ખાલી એક ઇન્ફોર્મેશન છે. અને કાલે સેન્સેક્સ 1% ઉપર, એટલે કે 849 પોઈન્ટ ઘટી અને 80,786 ઉપર બંધ. નિફ્ટીમાં પણ 1% ઉપરનો ઘટાડો હતો, 255 પોઈન્ટ ઘટી 24,712 ઉપર બંધ રહ્યો. બેંક નિફ્ટીમાં પણ 0.5% ઘટાડો હતો, 788 પોઈન્ટ ઘટી અને 54,445 ઉપર બંધ રહ્યો. મિડકેપમાં 1.5% ઉપરનો ઘટાડો હતો અને 935 પોઈન્ટ ઘટી અને 56,760 ઉપર બંધ રહ્યા. એનએસસી ઉપરના શેરોમાં 599 શેરો વધતા હતા અને 2,171 શેરોમાં ઘટાડો હતો. આ હતી કાલની બજારની વાત. અને મિત્રો, ખાસ વાત એ છે કે અનુભવમાં શીખવાનું હોય છે. પણ જો બધા અનુભવ લેતા લેતા આપણી જિંદગી પૂરી થઈ જાય તો બીજાના અનુભવમાં પણ શીખવું પડે. બીજાને શું અનુભવ થયો છે એનાથી પણ શીખ લેવી પડે. મિત્રો, આ સમજવા જેવી વાત છે. કોઈને ખરાબ અનુભવ થયો તો એમાં પણ શીખ લેવી જોઈએ કે ભાઈ આ રસ્તો ખરાબ છે, અને કોઈ એમ કહેતું હોય કે ભાઈ આ રસ્તો ખરાબ છે ને આ રસ્તે ના જવાય, તો એ રસ્તો એવોઇડ કરવો. પરંતુ કોઈ જે સારો અનુભવ થયો હોય અને કોઈ એમ કહેતું હોય કે ભાઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમાં 100% પ્રોફિટ છે, સારી કંપની જો તમારા પકડાઈ જાય તો પૈસાનો ઢગો થઈ જાય છે. આ વાત લોંગ ટર્મ માટે છે, સારી કંપની માટે છે. અને આ વાત સ્વીકારવી પડે. અને
એ વાતનું આપણે અનુકરણ કરવું જોઈએ. કોઈની સારી વાતનું પણ અનુકરણ કરવામાં શરમ નહીં રાખવી જોઈએ. મિત્રો, આપણે બધું આપણા અનુભવથી શીખી શકતા નથી, પરંતુ આપણે સક્સેસ થવામાં બીજાની ગલતીથી પણ શીખવું જોઈએ. અને લાઈફ આપકો બસ કોપી કરી લેના. સારું કોઈ કામ કર્યું હોય એની કોપી પણ કરી લે. સારી રીતે કોઈ સફળ થયું હોય તો તેની કોપી કરવામાં કોઈ શરમ ના રાખવી જોઈએ. મિત્રો, તે જ પૈસા બનાવવા છે, ખૂબ પૈસા ઝડપી બનાવવા છે. અને તો શેર બજારમાં ખૂબ ઢગલો પૈસા છે, પરંતુ એમાં કેટલાક નેગેટિવ પાસા છે એ પણ સમજવું પડશે આજની તારીખે. મિત્રો, પરંતુ જો તમને સારી ગ્રોથ કરવાવાળી સારા સેક્ટરની કંપની મળી ગઈ અને એક નાની કંપનીમાંથી વટવૃક્ષ કંપની બની ગઈ, તમારા પૈસા ઝડપી બની જશે. મિત્રો, પૈસા બનાવવા માટે શેરબજાર જોરદાર માધ્યમ છે, પરંતુ બધા પૈસા બનાવી શકતા નથી. ઘણા લોકોના પૈસા બને છે મિત્રો, પરંતુ શેરબજારમાં આંખ અને કાન ખુલ્લા રાખો. તમારે બીજાના અનુભવમાંથી શીખવું જોઈએ. મિત્રો, બીજાના અનુભવમાંથી તમારે શીખવું જોઈએ. ખાસ વાત એ છે, બીજાના અનુભવમાંથી શીખવું જોઈએ. હવે આજે આપણે કંપનીની વાત કરવી. એ કંપનીનું નામ છે, લેવાની કોઈ રેકમેન્ડેડ નથી. આ એક કંપનીની માહિતી આપું કે પારાદીપ ફોસ્ફેટ 225 રૂપિયા ઉપર ચાલી ગયો અને 52 વીક લો 78 રૂપિયા ઉપર હતો અને 52 વીક હાઈ 234, એટલે કે 52 વીક હાઈ ઉપર ચાલી ગયો છે. માર્કેટ કેપ છે 18,422 કરોડ, EPS 9.84, PA 22.96, સેક્ટરનો PE 26, સેક્ટરના PSE નીચે છે, ફેસ વેલ્યુ 10, સેક્ટર ફર્ટિલાઇઝર. હવે આમાં ખાસ વાત એ છે કે પ્રમોટરનું હોલ્ડિંગ 56.04% છે અને પ્રમોટરે થોડા ઘણા શેર ગીરવે મૂકેલા છે. કંપની ઉપર દેવું છે, પરંતુ FII એટલે વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ માર્ચ 25માં 7% હતું, તે જૂન 25માં વધીને 14% થયું છે. ખૂબ રોકાણ એ લોકોએ કર્યું છે. હવે આપણા ઘરેલું ફંડોનું રોકાણ માર્ચ 25માં 24% હતું, જે ઘટીને 18% થયું છે. આપણા ઘરેલું ફંડો એ વેચ્યા છે અને વિદેશી રોકાણકારોએ ખરીદ્યા. પબ્લિકનું હોલ્ડિંગ 11% હતું અને સામાન્ય ઘટાડો થયો છે અને પૂરા 11% છે. બીજાનું અધરનું હોલ્ડિંગ 1% છે. હવે કંપનીના ઓકળા કેવા છે? માર્ચ 25માં કંપનીએ 3,494 કરોડનું સેલ કર્યું હતું અને 160 કરોડનો નફો કર્યો હતો. જૂન 25માં કંપનીએ 3,754 કરોડનું સેલ કર્યું હતું અને 256 કરોડનો, એટલે કે દોઢો નફો કર્યો છે. કંપની નફામાં જોરદાર વધારો. બેલેન્સ શીટની વાત કરો તો શેર કેપિટલ કંપનીનું 815 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,261 કરોડ છે. પારાદીપ ફોસ્ફેટ કંપની ઉપર દેવું છે ખૂબ, એક એનો નેગેટિવ પોઈન્ટ છે. અને એસેટ કંપની પાસે 3,901 કરોડની છે. હવે એન્યુઅલ આખા વર્ષના આંકડા જુઓ તો માર્ચ 24માં કંપનીએ 11,575 કરોડનું સેલ કર્યું હતું અને એનો ઇબિટા ખર્ચ ઘાટતા 506 કરોડ થયો હતો. એમાંથી કંપનીએ 366 કરોડ વ્યાજ ચૂક્યું હતું, 40 કરોડ ટેક્સ ચૂક્યો હતો અને 99 કરોડનો નફો કર્યો હતો. પણ માર્ચ 25માં કંપનીએ 13,820 કરોડનું સેલ કર્યું છે, 1,115 કરોડનું ઇબિટા છે, 362 કરોડનું વ્યાજ ચૂક્યું છે, 200 કરોડનો ટેક્સ ચૂક્યો છે અને 562 કરોડનો નફો. નફામાં 100 ઘણો કંપનીએ વધારો કર્યો છે મિત્રો. અને આજે આ કંપનીની વાતથી અને કાલે કેટલીક કંપનીઓ વચ્ચે, પરંતુ મોટા ભાગની પોર્ટફોલિયોની કંપનીઓમાં ખૂબ ઘટાડો હતો. તમે આ ઘટાડો સહન કરો મિત્રો, એક દિવસ નિફ્ટી દોડવા લાગશે.
આ ટેરિફવાળું કઈ રીતે મેનેજ થાય છે, ભારતને જે નુકસાન થવાનું છે ટેરિફને કારણે એ મજબૂત કઈ રીતે બને છે, વિદેશમાં જે ઘણા બીજા દેશો છે ત્યાં આપણો માલ નિકાસ થશે, ત્યાં નવું બજાર શોધવાનું છે અને એ બધી આપણે ટક્કર કરવાની છે, એમાંથી આપણે મજબૂત તપીને બહાર નીકળવાના અને અત્યારે આપણે ભારતની જે ઇકોનોમી છે ઓનાથી પણ મજબૂત બનવાની. થેન્ક યુ આભાર.